ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં જાહેર માર્ગની બાજુમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે। માર્કિંગથી અંદાજે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરવામાં આવીને જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે આક્રોશ ફેલાયો છે। થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા માર્ગથી અંદાજે 15 ફૂટ સુધીના દબાણોને યંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને તે માટે યોગ્ય માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન માર્ગ પર આવેલા આશરે 10 જેટલા મકાન અને દુકાનધારકોએ સ્વયં પોતાની મિલકતો તોડી અંદર લઈ જઈ તંત્રને સહકાર પણ આપ્યો। જો કે અચાનક અગાઉ કરાયેલા માર્કિંગથી અંદાજે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરવામાં આવતા જેસીબી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું, જેને લઈને સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે આક્રોશ ફેલાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા માટે અથવા તંત્ર પર કોઈ દબાણના કારણે નવા માપદંડથી કામગીરી હાથ ધરાઈ રહી છે। આ ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। હું દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ, ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મારી દુકાન છે। હમણાં સુધી જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે। બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે, એ ખરેખર અયોગ્ય છે। હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય તપાસનો વિષય છે। સાથોસાથ હમણાં પીડબ્લ્યુડીના અધિકારી સાથે ચર્ચા કરી એમણે સીધું કામ બંધ કરાવી દીધું। નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા કે આ કયું રીઝનથી બહાર નીકળું એ પણ અમને જાણકારી મળી નથી। આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે। તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે તે એમાં આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ। અમારા શોપિંગની આજે આખી કિંમત 0 કરી નાખી એમને તોડીને। બીજું, મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલ વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માન નાખીને તોડી નાખી અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યાને લાઈન ચેન્જ કરી નાખી। એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે। શું માંગણી છે તમારા? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ। અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય તમે 2-5 ફૂટ રૂપિયા 2-5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે। મારું નામ ભરત પટેલ છે। અમે અહીંયા મુક્તિનગર શક્તિનાથ એરિયામાં રહીએ છીએ। મેઇન રોડ પર મકાન છે। જ્યારે કલેક્ટર થ્રુ મેસેજ આવ્યો હતો કે જગ્યા છોડવાની, અમે સ્વેચ્છાએ જગ્યા છોડી દીધી। સવાલ એ છે કે રોડ વાંકો છે તે અમારી જગ્યા ડેવલપમેન્ટમાં તોડી નાખી છે। હવે જ્યારે આ લાઈન નવી નખાઈ એમાં ઓર પાછું અંદર તૂટે છે। તો જો લાઈન તમે ડેવલપમેન્ટ કરો પણ એક સરખું કરો ને, બધાને ભેદભાવ શું કામ રાખો? અમુક લોકોને બચાવી લો છો, અમુક લોકોને અંદર કાઢી નાખો છો। હવે આજે ડેવલપમેન્ટ માટે આ લાઈન નવી નાખી, આખી તમે રસ્તો અહીંયાથી બતાવી દો એકવાર, તો ખબર પડશે અહીંયાથી કેટલો વાંકો છે। હવે એ લોકો કોઈ જોતા જ નથી, સીધું ઘર પાસે તોડી અને પછી ટર્ન મારીને અમુક લોકોને બચાવીને આગળ નીકળી જાય। એવું ના ચાલે। બધાને અમુક લોકોએ સ્વયંભૂ પર પોતાના મકાનો તોડ્યા છે, તો એની માટે શું કહેશો? અમે જાતે મકાનમાં કમ્પાઉન્ડ વોલ બી તોડી નાખી। અમારી આખી લાઈન વાળાએ જેટલા 10 ઘર છે ને બધાએ તોડી નાખી। બધાને 2.5 લાખ ઉપર ખર્ચો થયો છે અને હવે 2.5 લાખનું કોઈ કોમ્પન્સેશન તો મળ્યું નથી, કોઈને પૈસા મળ્યા નથી। ઘણાને એનાથી વધારે બી નુકસાન છે, બરાબર। મેઇન વસ્તુ છે કે દસ્તાવેજ છે તે બી કલેક્ટર વેલિડ નથી ગણતા। એવું ના ચાલે ને। એવું કે છે સિટી સર્વેનો તમારે શું કે એની હદ નક્કી જોઈએ, પણ સિટી સર્વે રેલવે ફાટકની આ બાજુ કોઈ રેકોર્ડ જ નથી સિટી સર્વેમાં બી। એટલે અમારે ક્યાં જવું? આ 75 સાલનું મકાન છે તો 75ના દસ્તાવેજ અમે ઘરે તો બનાવતા નથી, તો એટલી તો અમને ખબર હોવી જોઈએ। બીજી વસ્તુ કે જે કોઈ કામ કરો તો લીગલી કરો ને સીધું કરો। અમુક જણને બચાવવા માટે અંદર ઘર દબાવી દો ને તમે બહાર કરો, એ વસ્તુ ખોટી છે। 1 મહિનામાં 3જી વાર આ પ્લાન બદલાય છે। 1 મહિનામાં સ્વામિનારાયણ મંદિર, આ ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં મારી 2 દુકાન છે। મારું નામ છે વિનોદ કરાડે। હવે અહીંયા ગટર લાઈન નાખવાની છે, શહેરનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એમાં કોઈની ના નથી, બધાનો એમાં સહયોગ રહેશે। હવે આ જે લાઈન મુક્તિનગરથી આખી લાઈન આવી છે અહીં કાપતા તો 1 મહિનામાં 3 વાર પ્લાન બદલી નાખેલ છે અને આગળ બી મુક્તિનગરના ઘણા બધા ઘરો તોડી નાખ્યા છે આજ તંત્રએ। પણ સ્વામિનારાયણ મંદિર એને જે લાઈન આપેલી એને લાઈનની બહાર બનાવે, આજે પણ ત્યાં ઊભું છે। એટલે મને તો એવી માહિતી મળી છે
કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈ ઉપર ફોન કરેલો છે ને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો, નહીં તો અમે આગળના દિવસમાં એવા એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું હતું હાલમાં હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો, તો કે અમે PWD ના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી, શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો, કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો, અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ ને પછી કામ ચાલુ કરો. આવી વાત કરી અને બેઉ જેસીબી જતા રહ્યા છે.